આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. ઓપરેશન સિંદૂરને ધ્યાનમાં રાખીને સરકારે આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે. તેમાં બધા જ રાજકીય પક્ષોના નેતાઓને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવામાં આવશે. પક્ષની હરોળથી આગળ વધીને નેતાઓએ ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી છે અને આતંકવાદીઓ સામે સશસ્ત્ર દળોની કાર્યવાહી પર ગર્વ વ્યક્ત કર્યો છે. અગાઉ પહેલગામ આતંકવાદી હુમલા પછી દેશના તમામ રાજકીય પક્ષોએ સરકારના દરેક શક્ય પગલાંને સમર્થન આપ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે યુદ્ધ જેવી આપતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ગઈકાલે દેશમાં 244 જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ અભ્યાસનું આયોજન કર્યું હતું, જેમાં ગુજરાતના 18 જિલ્લાઓમાં મોક ડ્રીલ યોજાઈ હતી. ઓપરેશન અભ્યાસ અંતર્ગત કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે, નલિયામાં રાજપૂત સમાજવાડી અને ગાંધીધામમાં કંડલા પોર્ટ ખાતે નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ યોજવામાં આવી. આ મોક ડ્રીલમાં હવાઈ હુમલાની ચેતવણી વખતે સ્વ બચાવ, હવાઈ હુમલાના ઘાયલોની પ્રાથમિક સારવાર સાથે તેનું સ્થળાંતર, બોમ્બ વિસ્ફોટથી ઇજાગ્રસ્ત નાગરિકોની સારવાર, આગના બનાવમાં રાહત બચાવની ત્વરિત કાર્યવાહી તેમજ કેમિકલ દુર્ઘટનાઓ સામે રક્ષણ વગેરે બાબતોની સમજણ નાગરિકોને આપવામાં આવી હતી. કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે મોક ડ્રીલ એક મહત્વપૂર્ણ રીત છે. આ આયોજનથી સરકારના વિવિધ વિભાગો, કચેરીઓ અને સંરક્ષણ દળો મજબૂત સંકલન થકી રાહત બચાવની ઉત્કૃષ્ટ કામગીરી કરી શકે છે. આ મોકડ્રીલને સફળ બનાવવામાં નાગરિક સંરક્ષણ કચેરી, BSNL, ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને એ સાથે જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગો જોડાયા હતા. મોકડ્રીલ બાદ કઈ બાબતોની ખામી રહી તેની ચર્ચા કરીને આગામી સમયમાં કોઈપણ આપદાને પહોંચી વળવા માટે તમામ વિભાગોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઇક બાદ ગુજરાત એલર્ટ મોડ પર આવી ગયું છે, ત્યારે ગુજરાત સરહદી રાજ્ય હોય અને પાકિસ્તાન સાથે તણાવ વધવાને કારણે ગુજરાત પોલીસના તમામ અધિકારી કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. ઉપરાંત સુરક્ષાને ધ્યાને રાખીને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ 3 દિવસ, તો ભુજ, કેશોદ, કંડલા, જામનગર એરપોર્ટ પણ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરતી ભુજ, જામનગર અને રાજકોટ જતી આવતી બધી ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. આ સાથે સુરક્ષાને પગલે બોર્ડર નજીકના વિસ્તારોમાં સુરક્ષા દળોએ ચેકિંગ પણ વધારી દીધું છે. અપર એર સર્ક્યુલેશનની અસર હેઠળ સમગ્ર રાજ્યના કેટલાક જિલ્લાઓમાં સતત ત્રીજા દિવસે ગઈકાલે પણ માવઠું જારી રહ્યું હતું. ગઈકાલે સવારથી કચ્છ જિલ્લામાં ભારે ઉકળાટ બાદ સાંજે વાતાવરણમાં પલટો આવતા વિવિધ તાલુકાઓમાં ઝાપટાના પગલે માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા, જેના પગલે કેરી, દાડમ, ખારેક સહિતના બાગાયતી પાકોને નુકસાની થઈ છે. રાત્રે 9 વાગે નખત્રાણા તેમજ આસપાસના ગામોમાં વીજળીના કડાકા ભડાકા અને વેગીલા વાયરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. સતત 20 મિનિટ સુધી વરસેલા વરસાદને પગલે પાણી વહી નીકળ્યા હતા. આજે સવારે 6 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં જિલ્લા કંટ્રોલ રૂમ પરથી મળતી માહિતી મુજબ ભુજમાં 19 મિલીમીટર, મુન્દ્રામાં 10, માંડવીમાં 2, નખત્રાણામાં 30, તો ગાંધીધામમાં 2 મિલીમીટર કમોસમી વરસાદ પડ્યાના અહેવાલ છે. હવામાન વિભાગે કચ્છમાં આગામી તારીખ 12 સોમવાર સુધી અમુક વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા દર્શાવી છે. આજે ગુરુવારે ઓરેન્જ એલર્ટ, તો સોમવાર સુધી યલો એલર્ટ અપાયું છે. વરસાદ શરૂ થયાની સાથે પવનની ગતિ વધીને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે એવું પણ જણાવવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલી ધોરણ 10 અને સંસ્કૃત મધ્યમા પરીક્ષાનું પરિણામ આજે સવારે 8 વાગે બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર થશે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમ નાખીને મેળવી શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. કચ્છના સીમા પાકિસ્તાન સાથે જોડાયેલી હોવાથી જો યુદ્ધની નોબત આવે તો કચ્છમાં તમામ મોરચે સતર્ક રહેવું પડે તેમ હોવાથી ગઈકાલે 3 સ્થળે મોક ડ્રીલ બ્લેકઆઉટ કર્યા બાદ કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર મામલતદાર કચેરીમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. ડિઝાસ્ટર મામલતદારે જણાવ્યું હતું કે કંટ્રોલ રૂમમાં 2 ટેલિફોન નંબર રાખવામાં આવ્યા છે, 02832 250 923 તથા 02832 252 347 કાર્યરત છે. કચ્છમાં આવા સમય કોઈ પણ નાગરિકોને જાણકારી આપવાની હોય અથવા માહિતી આપવી હોય તો આ નંબર પર આપી શકે છે અને મૂંઝવણ હોય તો માર્ગદર્શન પણ મેળવી શકે છે. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.